અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા નળ સરોવર ખાતે ગઈકાલે રાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં વિસ્તારમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમાં યુવતીની છેડતીને લઈને આ વિવાદ થયો હોવાની વિગતો કહેવાઈ રહી છે। અગાઉ પણ આરોપી દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હોય તેવી વાત પોલીસ તપાસમાં સામે આવી છે અને આ ઘટના બાદ કઈ રીતની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના જુહાપુરા પાસે આવેલા નળ સરોવર વિસ્તારમાં અગાઉ પણ જે છેડતીનો યુવતીનો બનાવ સામે આવ્યો હતો તેવી ઘટના ફરી ગઈકાલે રાત્રે પુનરાવર્તિત થઈ, જેમાં આરોપી દ્વારા યુવતી છે ત્યાંથી પસાર થઈ હતી તે દરમિયાન છેડતી કરવામાં આવી હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે ને આ ઘટના બાદ મામલો બીચક્યો હતો, જેમાં યુવતીના પરિવારજનો અને યુવકના પરિવારજનો સામસામે આવી ગયા અને બે જૂથ વચ્ચે ધીંગાણુની સ્થિતિનું નિર્માણ થયું। ભારે પથ્થરમારો થયો અને આ ઘટનાથી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં જે બનાવ જ્યાં બન્યો છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખતરી। જોકે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં વેજલપુર પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને આ મામલાના સંદર્ભમાં પોલીસે રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ આ પથ્થરમારા કરનારા શખ્સો છે તેમાંથી 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે શું કહી રહ્યા છે એસીપી એબી વાણંદ, તેમને સાંભળો। આમાં એવું છે કે જુહાપુરાની અંદર ફતેવાડીમાં કુરબાનભાઈ કરીને એક રહે છે, એમની દીકરીની જે આરોપી છે આફતાબ કરીને એણે એની છેડતી કરેલી 2-1 મહિના પહેલાં। એ બાબતે જે સામાજિક આગેવાનો અને સંબંધીઓ બધા ભેગા થઈ અને પછી એમણે એનું સમાધાન કરાવેલું હતું અને ત્યાર પછી ગઈકાલે સાંજે જ્યારે દીકરી નીકળી તો આરોપીએ ફરીથી એનો હાથ પકડ્યો અને વિવિધ માગણી કરી। એટલે આ અનુસંધાને દીકરીએ ઘરે જઈ અને બધી વાત કરતાં ઘરના બધા ભેગા થયેલા અને પછી જે આરોપી છે એના ઘરે ઠપકો આપવા ગયેલા। એ ઠપકો આપવા ગયેલા એ દરમિયાન સામે આવી જતા પથ્થરમારો થયેલો અને બંને પક્ષ તરફથી હથિયારો લઈને નીકળ્યા અને લાકડી લઈને મારામારી કરવાના આશયથી નીકળેલા હતા। પણ એ દરમિયાન પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસ પહોંચી ગયેલી અને કોઈ પણ બનાવ બનતો અટકાવી દીધેલો। આ અનુસંધાને કુલ 3 ફરિયાદ થઈ છે। પ્રથમ ફરિયાદ છે એ પોક્સોની છે, ત્યાર પછીની 2 ફરિયાદો એ સામે રાયોટિંગની ફરિયાદો છે। આ કામે જે ફરિયાદ થઈ છે જેમાં ફરિયાદી જુવેદાબેન છે, એની સામેવાળા હકીમભાઈ, કુરબાનભાઈ, સાહિલ અને રમજાન એ 4ને અટકાયત કરવામાં આવેલી છે। બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે। મેં આપને કીધું હમણાં એ પ્રમાણે બંને પક્ષથી રિવોલ્વર બતાવવાની ફરિયાદ થયેલી છે, તપાસ ચાલુ છે, સાચું હશે એ નીકળશે। કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે? ટોટલી જે ફરિયાદ થઈ છે જે પોક્સોની છે એમાં આરોપી 1 છે, રાયોટિંગ છે એમાં બંને તરફે એકમાં 5 આરોપી છે અને બીજામાં 7 આરોપી છે। અગાઉ પણ જો છેડતીનો મામલો સાંભળતો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે અત્યારે? મેં આપને જણાવ્યું એ પ્રમાણે અગાઉ જ્યારે છેડતીની વાત થઈ ત્યારે અંદર સમાધાન થઈ ગયેલું હતું અને પોલીસ સ્ટેશને જે વાત છે આવેલી નહોતી, જેના કારણે ફરિયાદ નહોતી થઈ। અત્યારે કોઈ પેટ્રોલિંગ દરમિયાન કે તપાસ દરમિયાન હથિયારો કોઈ એવા પકડાયા ખરી? ની તપાસ ચાલુ છે, એલિગેશન ફરિયાદમાં છે એ પ્રમાણે તપાસ ચાલુ છે, જે હશે આપને જણાવવામાં આવશે। આપણે સાંભળ્યા હતા એસીપી એબી વાણંદ। તેમણે આ ઘટનાને લઈને પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે તેમાં યુવતીની છેડતીનો મામલો છે અને તેના જ કારણે બે જૂથ સામે આવી ગયા। એક જ સમાજના આ બે જૂથ હતા અને આ જે આખો બબાલનો બનાવ બન્યો હતો તે મામલે પોલીસે કાયદો અને વ્યવસ્થા માટે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા અને હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।